જૂનાગઢના ટોપ 10 તથા રાજ્ય સરકાર દ્વારા ઇનામ જાહેર કરેલ જે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને ઉત્તર પ્રદેશ અને પંજાબ ખાતેથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જે છે એના દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। તો જૂનાગઢમાં હત્યાનો આરોપી જે છે ઝડપાયો છે। સરકાર દ્વારા ઇનામની જાહેરાત કરાઈ હતી ત્યારે ઉત્તર પ્રદેશ તથા પંજાબ ખાતેથી આરોપી છે એમને ઝડપી પાડવામાં આવ્યા હતા। છેલ્લા 8 વર્ષથી આ આરોપીઓ જે ફરાર હતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો આરોપીઓને ઝડપી પડતા જે રાજ્ય સરકાર દ્વારા જે ઇનામ જે છે એની જાહેરાત કે જ્યાં જૂનાગઢ છે ત્યાં જૂનાગઢના ટોપ 10 તથા રાજ્ય સરકાર દ્વારા જે ઇનામી જાહેર કરેલ હતી ત્યારે જૂનાગઢ પોલીસ સ્ટેશનના હત્યાનો જે ગુનો છે એમાં નાસ્તા ફરતા આરોપી જે છે તથા સી ડિવિઝનના પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાઓમાં છેલ્લા 8 વર્ષથી આ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ સ્ટેશનમાં એક ઉત્તર પ્રદેશના કલર કામ કરનારા વચ્ચે અપહરણ ખંડણી અને ધાડ સાથે મર્ડરનો એક બનાવ બનેલો। આ 2016થી આ મર્ડરનો એક આરોપી જેનું નામ બબલુ રામન જરોલિયા જે અહીંયા જૂનાગઢ ખાતે રહેતો હતો એનું મૂળ MP ભીંડ જિલ્લાનો વતની હતો અને 2016થી એ નાસ્તો કરતો હતો। જૂનાગઢ જિલ્લાના ટોપ 10 પકડવાના આરોપીઓ અને રાજ્ય સરકારે જેના ઉપર ઇનામ જાહેર કરેલું છે એ પ્રદેશથી પકડ્યા છે। સાહેબ હત્યા કોની કરી હતી ને કઈ રીતે કરી હતી? 2016માં જૂનાગઢ જિલ્લામાં જે કલર કામ કરતા હતા એ પૈકી એક કુંવરસિંહ જીયાલાલ દોહરે એમને અહીંયા અંદરો અંદર પૈસાની લેતી દેતીના એક પ્રશ્નો થયેલા। આ બાબતે આ મરણ જનાર કુંવરસિંહનું અહીંયા મર્ડર થયેલું। એમાં અપહરણ કરી એમની પાસેથી પૈસા પડાવી અને જે મર્ડર કરેલું એ મર્ડરના કેટલાક આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા એ પૈકીનો આ બબલુ રામલખન જરોલિયા છે એ પકડવાનો બાકી હતો। એમની પાછળ LCBની ટીમ છે એમની વોચ રાખેલી હતી। એમની ખાનગી માહિતી કઢાવતા ધ્યાનમાં આવેલ કે એ હાલ પંજાબમાં છુપાયેલો છે અને એ આરોપીને લાવવા માટે એક ટીમ અહીંથી રવાના કરેલી। તો એ ટીમે આજરોજ અહીંયા પકડી પાડેલ છે।